એટલે અહંકાર આપણા જીવનમાં ન આવે. એનું ઉત્કૃષ્ટ ઉદાહરણ રામાયણ સુંદરકાંડમાં હનુમાનજીનું ઉદાહરણ ઉત્કૃષ્ટ છે. એ રોચક પ્રસંગ છે કે જ્યારે રામ સીતાની શોધ માટે બુદ્ધિમતામ વરિષ્ઠ કે વાનરોમાં જે શ્રેષ્ઠ અને બુદ્ધિમાં શ્રેષ્ઠ ઘણા વિવાદ કરનારા એમ પણ કે ભગવાનને બીજું કોઈ મળેલું નહીં, કે માણસ નહીં મળેલો, કે વાનરને મોકલાવ્યો. પણ અત્યારની જે દશા છે એ જોઈને ભગવાન પણ વિચારતા હશે કે મારા બનાવેલા મને જ બનાવેલા. કદાચ ત્યારે વાનરની જગ્યાએ જો માણસને મોકલાવ્યો હોત તો ત્યાં તો લંકા હતી, સુવર્ણમય લંકા. અત્યારે જો આ ગાંધી બાપુની એક કહેતા હતા કે અમે તો કોઈ, એમ કે તમે કયા બાપુમાં માના, અમે કોઈ બાપુમાં નહીં માનીએ, અમે તો ગાંધી બાપુમાં જ માનીએ. એટલે બધી નોટ પર ગાંધી બાપુ તો કે પૈસાથી બધું ખરીદી શકાય. એટલે ત્યારે ભગવાન શ્રી રામને પણ ખબર હતી કે માણસ તો છે ને એ ક્યારે પણ ફરી જાય. આ સુવર્ણમય લંકામાં પ્રલોભનો આપશે રાવણના માણસો, કારણ કે યથા રાજા તથા પ્રજા. રામની પ્રજા એવી હતી અને રાવણની પ્રજા એવી. તો આ તો ક્યાંક ફેરવાઈ પડશે. એટલે કદાચ વાનરને મોકલાવ્યા. અને એ આપણે જોઈ શકીએ કે ભગવાન શ્રી રામ ને એક નિમિત્ત બનાવ્યા. પણ શિવજીની આ લીલા છે, શિવજીના અવતારની લીલા છે કે હનુમાનજી જ્યારે જાય છે ત્યાં અશોક વાટિકામાં અને ત્યાં ત્રિજટા બધાને એવું કહે છે કે મને કાલે રાત્રે સ્વપ્ન આવ્યું, બધી રાક્ષસીઓને કહે છે, અને એવું સ્વપ્ન આવ્યું કે એક વાનર આપણી લંકામાં ઘૂસી આવ્યો છે અને લંકા સળગાવી રહ્યો છે. તો હનુમાન વિચારે કે ભક્ત તો મેં છું, આનું સ્વપ્ન તો સાચું લાગે, પણ ભગવાન રામે તો મને આવું કઈ કહ્યું નથી કે ત્યાં આગ લગાવવાનું, અને એવું કીધું નથી ને મને કઈ આપ્યું નથી, એટલે હું તો કઈ લાવ્યો પણ નથી. તો કરીશ શું? એટલે આ વાત રાવણ સુધી પહોંચી. એટલે રાવણ જ તલવાર ઉઠાવીને હનુમાનજીને મારવા જાય છે. એટલે હનુમાનજી હસતા મુખે આગળ વધવા જેવા જાય છે, એવા મંદોદરી રાવણનો હાથ પકડી લે છે. પત્ની એની કેનો હાથ પકડી લે છે કે આ દેવદૂત કહેવાય, એનો સંહાર ન થાય. દેવદૂત કહેવાય, એનો સંહાર ન થાય, નો ક્યારેય સંહાર ન હોય. એટલે ત્યાંથી અટકી જાય છે. તો કે સૈનિકો તમે મારી નાખો, હું નહીં મારું, પણ સૈનિકો તો મારી શકે ને. તો ત્યારે વિભીષણ આવી જાય છે અને કહે છે કે આ તમે ખોટું કરો છો. વિભીષણ એને અટકાવે છે. તો હનુમાનજી વિચારે કે વાહરે મને શક્તિ આપી, આ કદાચ હું કરતે તો મને અભિમાન આવતે કે આ તો બધું મેં કર્યું, અને આ કોઈને ન ગાંઠ્યા. એટલે એવો આદેશ કર્યો કે આને પૂંછડા ઉપર કપડા લપેટો અને એને આગ લગાવો. તો ભગવાન હનુમાનજી કે વાહરે વાહરે મારા પ્રભુ, કોઈને આગળ નહીં. આ તારી લીલા કે જેને મારવા જાઉં છું એ સામેની પાર્ટી બધું આપે છે, વસ્તુ એ આપણી નહીં. પોતાને હળગાવવા વાળું વસ્તુ બી એ જ આપે. ઝીરો બજેટ માર્કેટિંગ. અને એને લપેટીને આખી લંકામાં આગ લાગે છે. તે રોચક પ્રસંગ કે અહંકાર જીવનમાં ક્યારેય ન હોવો જોઈએ. અહંકાર આવે એટલે માણસ પતનની પાયલોટ કારમાં બેસી ગયો. તો આજે આ 7 દિવસનું આપણે શ્રવણ કર્યું છે. એ શ્રવણમાં ક્યાંય પણ કોઈનો એક રંજ માત્ર
અહંકાર ન હોવો જોઈએ. કર્મ બધાએ જ કર્યું છે. અહીંયા આવનારા શ્રોતાજન પણ સાધક બની ગયા છે. કેટલાય બધા લોકો ભાઈઓ બહેનો સતત અને સતત બધા એકબીજાને મદદરૂપ બન્યા છે, સતત એકબીજાને હેલ્પફુલ થયા છે. અને સંવાદી કુટુંબ એને જ કહેવાય કે જેનામાં ત્રણ વસ્તુ, બીજું એક બિલ્વપત્ર, કેરિંગ, શેરિંગ અને ડેરિંગ. કે કેટલી જગ્યાએ એવું હશે કે ચાલો ચાલો આપણે નીકળી જઈએ, ચિંતા નહીં કરો, તો કેરિંગ એકબીજાની કેર કરવી. શેરિંગ એકબીજાને કહ્યું ને કે આ બહુ સારું છે ત્યાંથી લઈ આવો આ બીજાને, તો શેરિંગ એકબીજાને વાતો શેર કરવાથી આપણું મન હળવું થાય છે. તો કોઈ પણ વાત આપણે એકબીજાને કરવી જોઈએ, શેરિંગ. અને ત્રીજું ડેરિંગ, કે કમ્ફર્ટ ઝોન થી બહાર તો નીકળવું જ પડશે. કે અમને તો આમ નહીં ગમે, અમને આમ નહીં ગમે, એમ ન. જે થઈ રહ્યું છે, જે થઈ રહ્યું છે આપણી સાથે, એ બધું સારા માટે જ થઈ રહ્યું છે. એ વિચારધારા સાથે જો આપણે આગળ વધીશું તો જીવનમાં આપણે અહંકારની આહુતિ વિના સારા યજ્ઞો અધૂરા છે. આપણે યજ્ઞ કરીએ છીએ, યજ્ઞમાં જે પણ આપણને મળ્યું છે, પણ અહંકારની આહુતિ વિના બધું નકામું છે. અહંકાર આવ્યો તો જીવનમાં કાંઈ નથી.